સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો આપ સૌનું મા આશાપુરા એજ્યુકેશનલ વિડીયોમાં, જેમાં હું મેઘના વર્ગમાં આજે આપણે જોઈ રહ્યા છીએ ધોરણ 11માં નામા વિષયમાં, એટલે કે નામાના મૂળ તત્વોમાં પ્રથમ પ્રકરણ જે છે હિસાબી પદ્ધતિ અને એના પારિભાષિક શબ્દો. આપણે 2-3 વિડીયોમાં પારિભાષિક શબ્દોની શરૂઆત કરેલી હતી, જેમાં આપણે ઘણા બધા પારિભાષિક 5 જેટલા પારિભાષિક શબ્દોની સમજૂતી મેળવી હતી. આજે જ એવા 4 એવા નવા પારિભાષિક શબ્દોની આજે આપણે સમજૂતી મેળવવાના છીએ, જેમાં સૌથી પહેલું છે મિલકતો. મિલકતોની શરૂઆત કરીએ તો સૌથી પહેલાં એનો અર્થ કે મિલકતો એટલે કે જે વસ્તુ ખરીદવાનો હેતુ વેચાણ કરવાનું ન હોય. કોઈ પણ વસ્તુની ખરીદી થાય છે ત્યારે એ વસ્તુની ખરીદીનો વેચાણ કરવાનો હેતુ ન હોય એનો, ત્યારે તે વસ્તુ ધંધાના કામ માટે વાપરવાની હોય તો તેવી વસ્તુને આપણે મિલકત તરીકે ઓળખાવી શકીએ. એટલે કે એવી વસ્તુ કે જેનો ઉપયોગ, જેની ખરીદી તો થાય છે પણ એનો ઉપયોગ જે છે એ માત્ર ને માત્ર એનો ઉપયોગ વેચાણ કરવાનો નહીં, પરંતુ પોતાના માટે, ધંધા માટે એ વસ્તુનો ઉપયોગ અહીંયા થતો જોવા મળે છે. ફોર એક્ઝામ્પલ, એક ઉદાહરણ લઈએ તો કોઈ એક વ્યક્તિ છે, કોઈ એક વેપારી છે, કોઈ પણ પ્રકારના જે ઘઉંની બોરી લાવે કે ચોખાની બોરી હોય કે ખાંડની બોરી હોય તો એ વસ્તુનું એ વેચાણ કરવા માટે એ વસ્તુની તે શું કરે છે? ખરીદી કરે છે. એનો સ્ટોર તરીકે ઉપયોગ કરતા નથી. એ વસ્તુની ખરીદી વેચાણ કરવા માટે જ કરવામાં આવતી હોય છે. પરંતુ કોઈ એક ધંધાકીય વેપારી છે, એ વેપારી ફ્રીજ છે કે એસી છે એની ખરીદી કરે છે. કોઈ દાખલા તરીકે કોઈ એક ધંધાદારી વ્યક્તિ છે, એ ફ્રીજની ખરીદી કરે છે તો એ ફ્રીજની ખરીદી તે પોતાના ધંધા માટે, તેના ઉપયોગ માટે એનો ખરીદી કરતા હોય છે. વેચાણનો એનો હેતુ રહેલો હોતો નથી. જેમાં એ શું કરશે? અલગ અલગ પ્રકારની વસ્તુઓ, જે ખાદ્ય પદાર્થ હોય એ ખાદ્ય પદાર્થ એનામાં સ્ટોર કરી શકે, એનો સંગ્રહ એનામાં કરી શકે, માટે એની ખરીદી કરવામાં આવતી હોય છે. તો અહીંયા શું જોવા મળ્યું કે એ મિલકતની ખરીદી તો કરે છે પણ એનું વેચાણ જે છે એ કરવામાં આવતું નથી, પણ એનું વેચાણની જગ્યાએ એનો જે સ્ટોર છે એ સ્ટોર કરવામાં આવે છે. તો એવી જે પણ કાંઈ મિલકતો હોય એ મિલકતોને આપણે શું કહીશું કે એ શું છે? ધંધાના ઉપયોગ માટે વપરાતી જે તે વસ્તુ છે એને મિલકત તરીકે ઓળખાવી શકીએ. અહીંયા મિલકતના 3 જેટલા પ્રકારો પડે છે. પહેલો પ્રકાર છે બિનચાલુ મિલકત, બીજો છે ચાલુ મિલકત અને ત્રીજો છે અવાસ્તવિક મિલકત. મિલકતના કેટલા પ્રકાર છે એક વાક્યમાં પૂછાઈ શકે તો 3 પ્રકાર. પહેલું છે ચાલુ મિલકત, બીજું છે બિનચાલુ મિલકત અને ત્રીજું છે અવાસ્તવિક મિલકત. હવે બિનચાલુ જે મિલકત છે એના પણ આપણને 2 પ્રકાર જોવા મળે છે. પહેલું છે દ્રશ્ય મિલકત અને બીજું છે અદ્રશ્ય મિલકત. તો આપણે પહેલું પારિભાષિક શબ્દ આજે જોયો, જે છે મિલકતો, જેનો ઉપયોગ કોઈ પણ વેપારી છે એ ધંધામાં લાવે છે, ખરીદી કરે છે, પણ એનો હેતુ વેચાણ માટે ન હોય તો એ ધંધા માટે શું બને છે? એની મિલકત બનતી હોય છે. હવે એનામાં સૌથી પછીનો એક પારિભાષિક શબ્દ છે એના જ રિલેટેડ બિનચાલુ મિલકત, જે આપણે અહીંયા જોયું. હવે ગયા વિડીયોમાં આપણે બિનચાલુ જવાબદારી વિશે જોયું, તો અહીંયા એવું જ છે, પણ અહીંયા શું જોવા મળે છે? જવાબદારીની જગ્યાએ મિલકત જોવા મળે છે. એની વ્યાખ્યા જોઈએ તો જે મિલકતનો ઉપયોગ ધંધામાં લાંબા ગાળા માટે થઈ શકે તેવી મિલકતને આપણે શું કહીએ છીએ? બિનચાલુ મિલકત. બિનચાલુ જવાબદારી પણ એવી હતી કે જેનો ઉપયોગ લાંબા સમયગાળા માટે કરવામાં આવે, કે 1 વર્ષથી વધારે જે સમયગાળો લાગતો હોય તેને આપણે શું કહેતા હતા? બિનચાલુ જવાબદારી. એવી જ રીતે અહીંયા પણ લાંબા સમયગાળા માટે જેનો ઉપયોગ થતો હોય એને કહેવાય છે બિનચાલુ મિલકત તરીકે. હવે આનામાં કઈ કઈ મિલકતો આવી શકે અથવા તો એનું અન્ય નામ શું છે એ પણ પૂછાઈ શકે. તો આવી મિલકતોને સ્થિર મિલકત અથવા તો કાયમી કે લાંબા ગાળાની મિલકત તરીકે પણ આપણે ઓળખાવી શકીએ. જે તમારી બિનચાલુ મિલકતો છે એના અન્ય નામ તરીકે તેને તમે સ્થિર મિલકતો છે, કાયમી મિલકતો છે કે લાંબા ગાળાની મિલકતો છે એના નામ વડે તમે દર્શાવી શકો છો. ત્યાર પછી એમાં કયા કયા ઉદાહરણો લઈ શકો? તો એનામાં જમીન, મકાન, પ્લાન્ટ, યંત્ર, વાહન વગેરે જેવા જે સ્થાયી છે, જે કાયમી સ્વરૂપના છે, એને તમે શું લખી શકો? બિનચાલુ મિલકત તરીકે ગણાવી શકો છો. હવે બિનચાલુ મિલકતોમાં પણ દ્રશ્ય મિલકતો અને
અદ્રશ્ય મિલકત જે આપણે ઉપરના પારિભાષિકમાં જોયું એ અદ્રશ્ય મિલકતો એટલે કે જે મિલકતોને આપણે જોઈ કે સ્પર્શી શકાતી હોય એવી મિલકતોને આપણે શું કહીશું? દ્રશ્ય મિલકતો, એટલે કે જેને તમે ભૌતિક સ્વરૂપે અડી શકો, સ્પર્શ કરી શકો, જોઈ શકો એવી મિલકતોને આપણે દ્રશ્ય મિલકત તરીકે ઓળખાવીશું. દ્રશ્ય મિલકતોમાં જમીન, મકાન, પછી વાહન, યંત્રો જેવી ઘણી બધી વસ્તુઓ હોય છે જેને આપણે અડી શકતા હોઈએ છીએ, ભૌતિક સ્વરૂપે આપણે એનો સ્પર્શ કરી શકતા હોઈએ, તો તેવી બધી મિલકતોને આપણે દ્રશ્ય મિલકતો તરીકે ઓળખાવી શકીએ. એના પછીનું છે અદ્રશ્ય મિલકત. અદ્રશ્ય મિલકત એટલે કે જે મિલકતોને આપણે જોઈ કે સ્પર્શી શકાતી ન હોય, એટલે કે જેને આપણે જોઈ શકતા નથી, જેને આપણે ભૌતિક સ્વરૂપે સ્પર્શ કરી શકતા નથી, જેનો અનુભવ કરી શકતા નથી, એવી જે પણ મિલકતો છે એ બધી મિલકતોને આપણે શું કહીશું? અદ્રશ્ય મિલકતો તરીકે ઓળખાવી શકીએ. આ જે દ્રશ્ય મિલકતો અને અદ્રશ્ય મિલકતો છે તમને એક એક વાક્યમાં એની જે તે ડેફિનેશન છે, અર્થ છે એ તમને પૂછાઈ શકે. ઉદાહરણ સાથે કહે કે ઉદાહરણ આપો એના, તો અદ્રશ્ય મિલકતનું ઉદાહરણ છે પાઘડી, પેટર્ન, કોપીરાઇટ અને ટ્રેડમાર્ક. આ તમને 11મા અને 12માં આ જે ઉદાહરણો છે, જે અદ્રશ્ય મિલકતો છે એ તમને ખૂબ કામ લાગવાની છે, અથવા તો એનો ઉપયોગ સૌથી વધુ થતો જોવા મળે છે. તો આપણે કયા જોયા? મિલકતો અને બિનચાલુ મિલકતો. હવે એના જ સંદર્ભમાં આગળ છે 8મો પારિભાષિક શબ્દ ચાલુ મિલકત. ચાલુ મિલકત એટલે કે જે મિલકતોનો સમાવેશ 1 વર્ષ કરતાં ઓછા સમયગાળાનો હોય તેને આપણે શું કહીએ છીએ? આપણે ચાલુ જવાબદારીઓ પણ જોઈ હતી કે જે 1 વર્ષના સમયગાળા કરતાં ઓછા સમયગાળા માટેની હોય તો એને આપણે ચાલુ જવાબદારી કહેતા હતા. એવી જ રીતે અહીંયા છે કે ચાલુ મિલકતો એટલે કે તેનો સમયગાળો કેવો જોવા મળે છે? 1 વર્ષ કરતાં ઓછો. જે 1 વર્ષ કરતાં ઓછો સમયગાળો ધરાવતું હોય અને મિલકતો જે પણ છે તમારી, એ મિલકતોનું રોકડમાં આપણે રૂપાંતર છે એ સરળતાથી કરી શકતા હોઈએ તો તેને આપણે શું કહીશું? ચાલુ મિલકત કહી શકીએ. હવે આગળ છે કે ધંધાના રોજબરોજના વ્યવહાર જે થતા હોય એ વ્યવહાર માટે આ મિલકતનો ઉપયોગ આપણે કરતા જોવા મળીએ છીએ. એટલે કે ધંધાના રોજબરોજના જે પરચુરણ વ્યવહારો છે એ વ્યવહારો માટે આપણે ચાલુ મિલકતનો ઉપયોગ જે છે એ સૌથી વધારે કરીએ છીએ. રોજબરોજના છે માટે જેને શું કહેવાય છે કે 1 વર્ષના સમય કરતાં ઓછો સમયગાળો અહીંયા જોવા મળ્યો છે. જ્યારે 1 વર્ષ કરતાં વધારે સમયગાળો હોય તો એ બને છે બિનચાલુ મિલકતો. હવે બીજું છે કે આ મિલકતોમાં કઈ મિલકત રોકડનો સમાવેશ થાય, કઈ વસ્તુનો સમાવેશ થાય છે? તો આ મિલકતમાં રોકડ સિલક, બેંક સિલક, દેવાદાર, લેણી હુંડી અને આખર સ્ટોક વગેરેનો સમાવેશ થાય છે. એક વાક્યમાં પૂછાય કે ચાલુ મિલકતોમાં કઈ બાબતોનો સમાવેશ થાય છે? તો રોકડ, બેંક સિલક, દેવાદાર, લેણી હુંડી અને આખર સ્ટોકનો અહીંયા સમાવેશ થતો જોવા મળતો હોય છે. હવે એના સંદર્ભમાં છે 9મું પારિભાષિક શબ્દ પ્રવાહી મિલકત. જે આપણે અહીંયા જોયું કે ચાલુ મિલકતનો એ પ્રકાર છે પ્રવાહી મિલકત. તો આખર સ્ટોક સિવાયની મિલકતો, તમામ મિલકતોને આપણે શું કહીશું? પ્રવાહી મિલકત. આગળ તમે જોયું કે ચાલુ મિલકતમાં રોકડ સિલક, બેંક સિલક, દેવાદાર, લેણી હુંડી અને આખર સ્ટોક જોવા મળે છે. હવે એનામાં આખર સ્ટોક બાદ કરીને જે તમને જોવા મળ્યું રોકડ સિલક, બેંક સિલક, દેવાદાર અને લેણી હુંડી, જેને આપણે શું કહીશું? પ્રવાહી મિલકત તરીકે ઓળખાવી શકીએ છીએ. એનામાં આગળ કીધું છે કે જે મિલકતનું ઝડપથી નાણાંમાં રૂપાંતર થઈ શકે તેવી મિલકતોને આપણે પ્રવાહી મિલકત તરીકે ઓળખાવી શકીએ. એટલે કે જે મિલકતો એવી મિલકતો હોય કે જેનું આપણે તરત જ રોકડમાં એને શું કરી શકીએ? રૂપાંતરિત કરી શકતા હોઈએ તો એવી મિલકતોને આપણે શું કહીશું? કે આ મિલકતો પ્રવાહી મિલકતો છે. આગળ કે પ્રવાહી મિલકતને જો આપણે સૂત્ર તરીકે દર્શાવવું હોય તો કહી શકીએ કે પ્રવાહી મિલકત બરાબર ચાલુ મિલકતો માઇનસ આખર સ્ટોક. એટલે કે જેટલી પણ ચાલુ મિલકતો છે એનામાંથી આખર સ્ટોક બાદ કરશો એટલે તમને શું મળશે? પ્રવાહી મિલકતો મળશે. તો આજના સેશનમાં આપણે જોયું કે પારિભાષિક શબ્દોમાં જે બધા એકબીજા ઉપર આધારિત છે એવા પારિભાષિક શબ્દ જોયા. પહેલું જોયું મિલકતો ઉપરથી બિનચાલુ મિલકતો, ચાલુ મિલકતો અને પ્રવાહી મિલકતો.
તો આજના વિડીયોમાં આ 4 પારિભાષિક શબ્દોની આપણે ચર્ચા કરી. હવે પછીના વિડીયોમાં કોઈ નવા પારિભાષિક શબ્દોની આગળ ચર્ચાને આગળ વધારીશું. ત્યાં સુધી આ જે 4 પારિભાષિક શબ્દો આપણે શીખ્યા એનો મહાવરો કરતા રહેશો. તો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. થેન્ક યુ.